ગૂગલની અંદર જઈ સેલ્ફ સેન્સ એટલે કે SE તમે લખી સર્ચ કરશો એટલે એની વેબસાઇટ આવશે, એના ઉપર ક્લિક કરવાનું છે। હવે અહીંયા તમારે ખાસ તમારું જે સિલેક્ટ રાજ્ય એટલે આપણે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે। એના પછી તમે જોશો તો જે કેપ્ચા છે નીચે આપેલો એ કેપ્ચા તમારે અંદર દાખલ કરવાનો છે અને પછી વેરીફાઈ કરવાનું રહેશે। તો આપણે કેપ્ચા ફટાફટ દાખલ કરી નાખીએ છીએ અને એ કેપ્ચા જેવું આપેલું હોય એવું કેપ્ચા તમે અંદર એન્ટર દાખલ કરી અને પછી વેરીફાઈ કરશો એટલે તમને આગળના સ્ટેપમાં મોકલી દેશે। હવે જેવું તમે વેરીફાઈ પ્રોસેડ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે તમને અહીંયા વસ્તી ગણતરી 2027નું આખી આપ્યું છે, એ તમારે વાંચવું હોય તો વાંચી લેવાનું છે। 15-10 મિનિટ જેટલું લાગશે સમય। એના પછી તમારે હવે અહીંયા એન્ટર નામ કરવાનું છે। તમારા ઘરની અંદર જે પરિવારો એના મુખ્ય વ્યક્તિનું નામ, વડાનું નામ લખવાનું છે। આ નામમાં કોઈપણ પ્રકારની ભૂલ કર્યા વગર તમારે ટાઈપ કરવાનું છે, જેવું આધાર કાર્ડમાં છે એવું તમે લખી શકો છો। એના પછી તમારે મોબાઈલ નંબર લખવાનો રહેશે, એ મોબાઈલ નંબર તમારી પાસે હોવો જોઈએ। એના ઉપર OTP આવવાનું છે। ઈમેલ એડ્રેસ તમારે ઓપ્શનલ છે, લખવો તો લખી શકાય છે, હોય તો લખી દેવાનું, બરાબર। આટલું કરીને તમે OTP આવશે તમારા મોબાઈલ ઉપર। એના પહેલાં તમારે એક લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે, પ્લીઝ લેંગ્વેજ, તો એના ઉપર તમારે ગુજરાતી સિલેક્ટ કરી દેવાની છે અથવા જે રાખો તે। હવે એના પછી OTP મોબાઈલ ઉપર આવ્યો એ નાખી અને વેરીફાઈ કરવાનું છે અને વેરીફાઈ કરશો એટલે તમારો OTP વેરીફાઈ થઈ જશે। અને એના પછી તમને અહીંયા જોઈ શકો છો કે હવે તમારે શું કરવાનું છે, તો આપેલી વિગતો જે છે એ ફૂલ ફિલઅપ કરવાની રહેશે। અહીંયા ઓકે ક્લિક કરી અને પછી તમારે શું કરવાનું છે, તો આગળની તમામ વિગતો એટલે કે તમારો જે જિલ્લો છે એ નાખવાનો છે અને તમારો પિનકોડ નંબર જે છે એ તમારે અંદર એન્ટર કરવાનો રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જિલ્લો તમારો જે હોય એ તમારે ફિલઅપ કરી દેવાનું, તમારો પિનકોડ જે છે એ પણ તમારે ફિલઅપ કરી દેવાનું અને પછી તમારા જે એરિયા છે એ તમારા એરિયાને સર્ચ કરવાનું, તમારું ગામનું નામ લખવાનું એટલે આવી જશે। પછી શું કરવાનું છે, તો બંને આંગળીથી આમ જે આ અહીંયા દેખાય છે તીર ચોકડી પડે છે એને તમારા ઘર ઉપર લઈ જવાનું છે। આ ગ્રીન કલરનો જે એરો છે ને એને તમારે 2 આંગળીથી કરી અને ઝૂમ કરી અને તમારા ઘર ઉપર લઈ અને ત્યાં આગળ અહીંયા વેરીફાઈ કરવાનું છે સ્થળને। અને સ્થળ તમે જેવું વેરીફાઈ કરશો એટલે તમારું તે લાલ કલરનું જે તીર છે ત્યાં આગળ સ્થિર થઈ જાય, એટલે કે તમારું ઘરનું લોકેશન ત્યાં આગળ આવી જશે, બરાબર। હવે કરી અને આગળ તમે પ્રોસેસ કરશો એટલે તમારે અહીંયા સેવ કરવાનું છે। સેવ કરી અને આગળ તમારે વધવાનું તમને પૂછે છે, તો અહીંયા જો બ્લુ એના ઉપર સેવ કરવાનું છે, યસ આ આપી દેવાનું છે અને એના ઉપર તમારે આ આપી અને તમે આગળની પ્રોસેસમાં જઈ શકો છો। હવે આગળ એકદમ બેઝિક પૂછવામાં આવે છે કે તમારું ઘર કેવું છે, તમારા જે આખી ઘરની વિગત પૂછવામાં આવે છે, શાનાથી બનેલું છે, એ બધી સબમિટ કરી અને આગળ વધો એના ઉપર તમારે ક્લિક કરવાનું। તો ફટાફટ આપણે ભરી અને આગળ વધો એના ઉપર ક્લિક કરી દઈએ છીએ એટલે તમે નેક્સ્ટ સ્ટેપની અંદર બીજા સ્ટેપની અંદર તમે જશો અને બીજા સ્ટેપની અંદર તમારે જે વિગતો આ માગી છે એ જે પ્રકારની તમારે હોય એ પ્રકારના એના ઉપર ટિક કરવાનું છે, એટલે કે ક્લિક કરશો આંગળીથી ટચ કરશો એટલે એ વિગત તમારે આવી જશે। તો આ રીતે તમારે ફટાફટ જેટલી પણ માહિતી પૂછી છે એ બધી જ માહિતી તમારે ભરી દેવાની છે અને સેવ કરી અને આગળ વધો એના ઉપર તમારે ક્લિક કરતા રહેવાનું છે અને પુષ્ટિ કરવા માટે હા છે યસ ક્યાં એ તમારે ક્લિક કરતા રહેવાનું છે। અહીંયા તમારા પરિવારના સભ્યોની વિગત પૂછશે બીજા નંબરની અંદર, એ પણ ફિલઅપ કરી દેવાની છે। એના પછી ત્રીજા નંબરની અંદર તમે જોશો તો તમારા સાધનો કેવા છે એની વિગત પૂછશે અને આગળ સેવ અને નેક્સ્ટ કરશો એના પછી તમે આગળ વધશો એટલે તમારા જે ખાસ કરીને પ્રિવ્યૂ કરવાનું કહે છે કે તમે વિગત જે ભરેલી છે એ કેવી સાચી છે કે નહીં એ આખું બતાવશે, એ પ્રિવ્યૂ કરી લેવાનું છે। એમાં કોઈ ભૂલ હોય તો ફરીથી તમે સુધારી શકો છો અને ભૂલ ન હોય તો તમે સબમિશન આપશો એટલે તમને એવી એક ID મળી જશે। આનું સ્ક્રીનશોટ લઈ લે।